કોઈ નથી. મેં કહું મારું કોઈ નથી, આપણે બે હરખા છીએ. કીધું જો છે મારે કોઈ છે, કીધું જોઈ જો. આ બધા છે ને એ તો આંગળીથી નખ વેગળા એટલા વેગળા, મારે કોઈ નથી. મને કે ખરી વાત? મેં કહ્યું જોતો તું જ જો ને ભાઈ. બહુ રડ્યો, બહુ દુઃખી થયો. આ વેક્યુમ ખાલીપણો છે. માણસ લાગણીનો ભૂખ્યો છે અને લાગણીઓ ખોળ્યા કરે છે અને લાગણીઓ મળતી નથી. હવે કોને કોણ લાગણી કરે? તમે જુવાનીમાં કોઈના થયા નહીં, કોઈના કામમાં આવ્યા નહીં. હવે વૃદ્ધાવસ્થામાં તમારું કોઈ થવા તૈયાર નથી. તમે કોઈના કામમાં ના આવ્યા, તમારા કામમાં કોઈ નહીં આવે. તમે દોડી દોડીને કોઈના કામ કર્યા હતા જ્યારે તમારું શરીર સારું હતું? લાવો માજી કામ કરી આવો, લાવો કાકા, લાવો બાપા. તમે જુવાનીમાં ઘણાના કામ કર્યા તો હવે તમારા કોઈ કામ કરનારા નીકળે. પણ તમે કોઈના કામ ના કર્યા, તમે કોઈના ના થયા, હવે કોઈ તમારું ના થાય. એક બીજો મુદ્દો યાદ રાખજો, સ્વભાવથી મોટો કોઈ મિત્ર નથી ને સ્વભાવથી મોટો કોઈ દુશ્મન નથી. તમારો સારો સ્વભાવ છે ને તમને મોટામાં મોટો ભાઈબંધ મળી ગયો છે. અને સારા સ્વભાવની નિશાની શું છે? પહેલી નિશાની એ છે કે તમે કોઈની પાસેથી કશી અપેક્ષા નથી રાખતા અને તમે બધાની અપેક્ષાઓ પૂરી કરવાનો પ્રયત્ન કરો છો. યાની જે લે લે તું લે તું લે તું દેતા આવજો. 2 રૂપિયા 5 રૂપિયા આપે. હવે પેલો બિચારો સાબુ લઈને આવે ને એટલે પછી કે આ મને પસંદ નથી, પાછો આપી આવો. હવે પેલા તો લખ્યું હોય વેચેલો માલ પાછો લેવામાં આવશે. પછી લોકો એનાથી દૂર રહે. જ્યાં માણસને જોયો નહીં, કામ બતાવ્યું નહીં, જોયો નહીં, કામ બતાવ્યું નહીં. આવા માણસો અળખા થતા હોય છે. કોઈને કશું કામ બતાવવું નથી, સહન કરી લેવાનું છે, જાતે કરી લેવાનું છે. પણ બીજાનું કામ કરવું છે, બીજાનું કામ જરૂર કરવું છે. તમે ભગવાન થઈ જશો. તમે જ્યાં હશો ત્યાં તમને સ્વજનો જ સ્વજનો મળ્યા કરશે. તમારા સ્વજનો તમારા સ્વભાવમાં છે અને તમારા દુશ્મનો તમારા સ્વભાવમાં છે. એટલે એક પ્રશ્ન તો એવો છે કે તમે તમારા સ્વભાવને સુધારી શકો છો. તમને ગમ ખાતા આવડે છે, તમને મૌન રહેતા આવડે છે, તમને ઘસાઈ છૂટતા આવડે છે. તમારી પાસે આવક છે અને પૈસો વધારે પેલાની પાસે નથી અને મદદ કરતા આવડે છે. કંઈક ને કંઈક મદદ કરતા રહો. તમે જોજો તમે ભગવાન થઈ જવાના. અમારે ત્યાં એક એવા સજ્જન છે, મને કે સ્વામીજી 2 મહિના સુધી બધાને મારા તરફથી છાશ પીવડાવો. દૂધ લાવો, દહીં જમાવો, છાશ કરો અને ઉનાળામાં બધાને છાશ પીવડાવો. હવે એ માણસ સારો લાગે કે ના લાગે? એને આવક છે અને ઉદાર છે. બીજા આવક તો બીજા નહીં છે, પણ બીજા શું કહે છે કે મને 2 ગ્લાસ છાશ આપજો, મારે ડબલ જોઈએ. હવે એ ડબલ વાળા અળખા થવાના છે. એમને કોઈ જાડો કોઈને ઉદાર થતા આવડતું. એટલે એક લાગણીનો પ્રશ્ન છે અને લાગણીના પ્રશ્નને તમારે જો જીતવો હોય તો 2 રીતે જીતી શકાય. મારી વાત ઉપર વિશ્વાસ કરજો. એક તો એ છે કે તમારો સ્વભાવ સારો હોય, લોકો તમારા ઉપર લાગણી કરતા થશે. અને બીજી વસ્તુ હું ખાસ કહું છું, ઈશ્વરનું સ્મરણ કરો. જે તમારો ઈષ્ટદેવ હોય એનો જપ કરો. જપ કરતા 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 એક એવી સ્થિતિ આવશે કે તમે આત્મન્યેવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદુચ્યતે. તમને તમારા પોતાની અંદર જ તુષ્ટિ થશે. પછી આમ ડાફેરો મારો, આ આવે પેલો આવે, આ તમે જોજો, અનુભવ કરી જુઓ. ઉતાવળ ન કરો, ધીરજ રાખો. અને ધીરજ રાખીને જે તમારો એક જ ભગવાન છે, 2 નથી. અમે સંન્યાસીઓ કોઈના મંત્ર બદલાવીએ નહીં, અમે કોઈના ભગવાને બદલાવીએ નહીં. એ અમારે કોઈ સંપ્રદાય નહીં. સંપ્રદાયવાળા બદલાવે કે આ ભગવાન ખોટા હો, આ ખરા, આ મંત્ર ખોટો હો, આ જપો.
એ અમારું કામ નહીં. તમે રામ રામ બોલતા હોય તો રામ રામ બોલો, શ્રી કૃષ્ણ શરણમ મમ બોલતા હોય તો શ્રી કૃષ્ણ શરણમ મમ, ઓમ નમો અરિહંતાણમ બોલતા હોય તો એવું બોલો. બધા મંત્રો મહાન છે, શ્રદ્ધા મહાન છે, શ્રદ્ધા મહાન છે. પણ તમે એના પરિણામ જુઓ. લાંબો ટાઈમ સુધી જપ 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 તમને જોશે કે અંદરથી એક તૃપ્તિ આવી રહી છે, એક સંતોષ આવી રહ્યો છે. અને એ સંતોષ છે એ તમારી વૃદ્ધાવસ્થાને ધન્ય કરી દેશે. મારાથી કહેવાય નહીં, પણ છતાં હું તમને કહું છું, સાંસારિક જીવનના બે મોટા પ્રશ્નો છે, બે મોટા પ્રશ્નો. એક છે અર્થ પ્રોબ્લેમ, અર્થ પ્રશ્ન, પૈસાનો. તમે પૈસા કમાઈ શકો છો? તમારી જરૂરિયાત પૂરતા પૈસા તમારી પાસે છે? જે છે એમાં તમને સંતોષ છે? જો તમારો અર્થ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો તો અડધા જીવનના પ્રશ્નો તમારા સોલ્વ થઈ ગયા. અને બીજો પ્રશ્ન છે વાસના પ્રોબ્લેમ, સેક્સ પ્રોબ્લેમ. આપણા બધા એના ઉપર ધૂળ નાખી એ પ્રશ્નને પ્રશ્ન તરીકે સ્વીકાર જ ના કર્યો અને એમાંથી ભયંકર દુઃખો ઊભા થયા. આ બીજો પ્રશ્ન તમે સોલ્વ કરી શકો છો? પહેલી વાત તો એ છે કે જો તમારી પત્ની હયાત હોય, પતિ હયાત હોય, તો કદી પણ એકબીજાનો સાથ ના છોડશો. સાથે ને સાથે રહેજો. એ માણસ ગમતું હોય, થોડું અણગમતું હોય, જેવું છે, પણ સાથે ને સાથે રહેજો. સૌથી મોટી હૂંફ છે અને એ પ્રશ્ન સોલ્વ થાય છે. તમે તુંડ મિજાજી છો, ઈગોવાળા છો, અહંકારી છો, અને પછી બનતું નથી, એકબીજાથી દૂર રહો છો, હજુ ઈગો ઉતરતો નથી, દુઃખી કરશો ને દુઃખી થશો. ભલા થાઓ, ઈગો ઉતારો અને પાછલી જિંદગી બે સાથે રહો. મારે ત્યાં બે ડોસો ને ડોસી આવ્યા, ગોર મહારાજ ને ગોરાણી, મારા ઘણા વર્ષથી ઓળખીતા, બે સારા, બંને સારા. પેલા ગોરાણી છે ને એ મને કહે છે કે બાપુ, ભગવાનને એવી પ્રાર્થના કરો કે આ ગોર છે ને એ વહેલા મરી જાય. અરે મેં કહ્યું તમારે વિધવા થવું છે? એ વહેલા મરી જાય તો તમને એવું બોલતા વિચાર નથી આવતો? અટકાવી દો એમને, પાછા વાળો. અરે તો આ ગોર ઉપર બહુ પ્રેમ છે, તો પણ વહેલા મરી જવાનું કેમ કહો છો? મને કે તીખું મરચું છે, આ તીખું મરચું. એમ આ તો હું હતી તો આખી જિંદગી મેં એમનો સ્વભાવ સહન કર્યો, હું નહીં હોઉં તો આ બહુ દુઃખી થશે. એટલે મેં ગોર સામે જોયું, ગોરામ માથું હલાવે. મને કે સાચું કહે છે, મને કે બિલકુલ સાચું કહે છે. હું તીખું મરચું અને આ આઈસ્ક્રીમ. મને ખબર નથી કે તમને તીખું મરચું મળ્યું છે કે આઈસ્ક્રીમ મળ્યો છે. જો બે આઈસ્ક્રીમ ભેગા થયા હોય તો જિંદગી ધન્ય ધન્ય થઈ ગઈ. અને બે તીખા મરચાં ભેગા થયા હોય તોય વાંધો નહીં. તીખાડ છે તો ઘરમાં છે ને, એ તીખું ના એ તીખું. પણ એક તીખું ને એક આઈસ્ક્રીમ હોય તો મહારાજ કે મેં બહુ સહન કર્યું છે. આજે મારી 75 વર્ષની ઉંમર છે ને આમની 80 વર્ષની ઉંમર છે. બીજી હોત તો અઠવાડિયું રહીને ભાગી ગઈ હોત, પણ મેં અમને બહુ સહન કર્યા છે. એટલે પેલા ગોર આમ માથું હલાવે છે. તમે કહું ગોર તમારી ઈચ્છા એવી ખરી કે તમે પહેલા મરી જાઓ? મને કે હા, ખરી વાત કે છે. આ જે દિવસે નહીં હોય તે દિવસે મારી દુર્દશા થવાની છે. અને બન્યું એવું, ગોર વહેલા મરી ગયા. સારું થયું. મને કે હું એકલી ગમે એમ જીવી લઈશ, કારણ કે હું બધાના સાથે મેળ રાખી શકું છું, પણ એ કોઈના સાથે નહીં. એટલે હું તમને કહું છું, જો તમે પતિ પત્ની હોવ તો હવે પાછલી જિંદગીમાં જુદા ના થશો.
હમણાં મારે ત્યાં રાજકોટથી એક સજ્જન આવ્યા. મને મેં કહ્યું કેમ તમારે બાળ બચ્ચા કોઈ નથી? મને કે બધાય છે, પત્ની છે, છોકરા છે, છોકરાની વહુઓ છે, તો પછી તમારે અહીં આવવાની જરૂર શું? મને કે ઘરવાળીને બધા એક થઈ ગયા છે, છોકરાની વહુઓની સાથે ઘરવાળી પડી ગઈ છે. અને મેં કહ્યું કે તમે બધા જુદા થાઓ, અલગ થાઓ, હું એના કરતાં હું એકલો ઉડી જાઉં છું. આ માળો રહેવા દો એમને, આ માળામાંથી હું એકલો ઉડી જાઉં છું, હવે તમે બધા શાંતિથી રહો. એટલે મહારાજ હું એકલો ઉડીને અહીં આવતો રહ્યો છું, મને રાખજો. મને લાગ્યું થોડો પછાત વર્ગનો માણસ છે. મેં કહું કંઈ વાંધો નહીં, રહો. હવે એ પત્ની કેવી હશે? જે પતિએ આખી જિંદગી સુખ આપ્યું, એ પતિની જ્યારે ઢળતી અવસ્થા આવી અને જોયું કે આ છોતરું, હવે આમાં ગર્ભ તો રહ્યો નથી, આ કેળાનું છોતરું છે, ફેંકી દો. એ પત્ની કેવી હશે? તમે વિચાર કરો. એક સ્ત્રી મેં એવી જોયેલી જે એના પતિને રોજ મજૂરી કરીને 5 રૂપિયા દારૂ પીવા આપતી. વૃદ્ધ પતિ મજૂરી કરે, 30-40 રૂપિયા લઈ આવે અને પેલાથી કશું થાય નહીં, પછી એને રોજ 5 રૂપિયા આપી દે. મેં એને પૂછ્યું કે તું આ 5 રૂપિયા કેમ આપે છે? મને કે આ પુરુષે એની યુવાવસ્થામાં મને એટલું સુખ આપ્યું છે, મને એટલું બધું સુખ આપ્યું છે, એ સુખ હું યાદ કરું છું, હું એના માટે મજૂરી કરું છું ને એનાથી આ વ્યસન છૂટતું નથી, એટલે હું એને 5 રૂપિયા આપું છું. મેં કહ્યું ધન્ય છે તને, તું ખરી પત્ની છે. એ છોડે તો સારું, પણ હું જાણું છું કે એનાથી છૂટતું નથી ને દુઃખી થાય છે, એટલે પછી હું એને, અને હું એના માટે જ મજૂરી કરું છું. એક આ પત્ની છે. એટલે તમે વૃદ્ધાવસ્થામાં જે હોવ એ બને ત્યાં સુધી હળી મળીને રહેજો. થોડા વાસણ ખખડે તો ખખડે, ના ખખડે તો સારું છે, પણ ખખડે સમજવું ને ભગવાનની આરતી ઉતરે છે એમ સમજી લેવાનું. આપણા ઘરમાં ભગવાનની આરતી ઉતરે છે, પછી કંઈ વાંધો નહીં. આ બીજો પ્રોબ્લેમ છે. તમે પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો, કરી શક્યા છો, અને ન કરી શક્યા હોવ તો દુઃખી થશો. એવું નથી કે વૃદ્ધાવસ્થા થાય એટલે પૈસાની જરૂર ના રહે, વાસના ના રહે, લાગણીઓ ના રહે, એ ખોટી વાત છે. આ બધું તો છેક હાડકાં સુધી રહેતું હોય છે, સ્મશાન સુધી. અને એને આપણે સ્વીકાર કરવું જોઈએ, અને એને સ્વીકાર કરો તો જ એ પ્રશ્નોનો ઉકેલ તમે લાવી શકો. એ વધારે ચર્ચા નહીં કરો. મારે તો તમને આટલું જ કહેવાનું છે કે ગોપી મંડળ સંચાલિત આ લોકો વર્ષોથી અહીંયા સમાજ સેવાનું કામ કરે છે. કોઈને જમાડે છે, કોઈને ટિફિન આપે છે, કેટલા પ્રશ્નો ઉકેલે છે. કોઈ માણસ કેન્સરની હોસ્પિટલમાં છે, કોઈ ટીબીની હોસ્પિટલમાં છે, કોઈ ગામડાથી આવ્યો છે, કોઈ દૂરથી આવ્યો છે, પૈસા નથી, ખાવાનું નથી, સગવડ નથી, કોઈ વાંધો નહીં. નવા વાડજનું આ ગોપી અન્નક્ષેત્ર તમને ટિફિન મોકલાવશે. મને લાગે છે પહેલાં 10 રૂપિયા કંઈ લેતા હતા, હવે ફ્રી કરી દીધું છે. લઈ જાઓ, જમો. તમે અમારા મા બાપ છો, અમે તમને જમાડીએ ઉપકાર નથી કરતા. આખા સમાજનું જે એક રૂપ છે, તો અમે તમારા બાળકો છીએ. ભગવાને અમને 2 પૈસા વધારે આપ્યા છે અને સદબુદ્ધિ આપી છે કે અમે આ કામમાં વળ્યા. એ તો બધાને ઘણાને પૈસા આપ્યા છે, એ તો આ કામમાં વળ્યા જ નહીં. તો હાજે પાછી પ્યાલીઓ જ પીયા, પ્યાલીઓ ઉપર પ્યાલીઓ પીવે છે. પણ ઈશ્વરે અમને સદબુદ્ધિ આપી, અને એ સદબુદ્ધિ તમારા બાળકોમાં આવવાની. તમારું કામ તમારા બાળકો જોવાના. તમે જમો, પ્રેમથી જમો, તમારી આંતરડી ઠરે. આનાથી મોટો કોઈ યજ્ઞ નથી, આનાથી મોટું કોઈ તીર્થ નથી, આનાથી મોટી કોઈ ઈશ્વરની ભક્તિ નથી. મારા એક વૃદ્ધ માણસ હતા ડોશીમાં, એ કહેતા કે ઠારશો તો ઠરશો અને બાળશો તો બળશો. તમે કેટલા લોકોની આંતરડી ઠારી, અને ઠારી રહ્યા છો. બહુ સારું કામ થઈ રહ્યું છે. હવે
આગળ ને આગળ વધુ ને વધુ એની પ્રગતિ કરવાનો પ્રયત્ન પણ થઈ રહ્યો છે. એટલે આ ગોપી અન્નક્ષેત્ર એના દ્વારા વૈકુંઠ, વૃદ્ધા વડીલોનું વૈકુંઠ, વ્રજવાલું રે વૈકુંઠ નથી જાવું, એક ભજન છે. વ્રજવાલું રે વૈકુંઠ નથી જાવું, એમ કંઈક છે, એનો અભાવ છે. આ જીવન વ્રજ છે. તમે ધારો તો અહીંયા રસ ઊભો કરી શકો છો, અને રસનું નામ જ જીવન છે, નિરસતાનું નામ જ મૃત્યુ છે. અને એ રસ તમે ઊભો કર્યો છે પોતાના માટે અને બીજા બધાના માટે. હું પરમેશ્વરને પ્રાર્થના કરું, આ અન્નક્ષેત્ર, ગોપી અન્નક્ષેત્ર, એના દ્વારા સંચાલિત વૃદ્ધોનું વૈકુંઠ સંસ્થા, ટિફિન યોજના, બીજી બધી યોજનાઓ, આ બધી યોજનાઓના દ્વારા આપણે પ્રશ્નો ઉકેલીએ, અને પ્રશ્નો પોતાના ઉકલે અને બીજાના ઉકલે ને એ રીતે આપણે બને એટલા બીજાને સુખી કરીએ. ભગવાન સૌનું ભલું કરે, સૌનું મંગળ કરે, સૌનું કલ્યાણ કરે. આભાર, ધન્યવાદ. હરિઓમ તત્. રૂપાંતર છે. આ દેશમાં એક જાગૃતિ આવી. મારી વાત સાથે તમે સંમત થાવ કે ના થાવ, કે જાગૃતિ અંગ્રેજોના દ્વારા આવી. અંગ્રેજો આવ્યા ને અંગ્રેજો જ્યાં વસ્યા, સુરતમાં વસ્યા એને નર્મદા શંકરને પેદા કર્યા. મુંબઈમાં વસ્યા તો ત્યાં મહાદેવ ગોવિંદ રાનાડે. કલકત્તામાં વસ્યા તો રાજા રામ મોહન રાયને પેદા કર્યા. દિલ્હીમાં વસ્યા મહર્ષિ દયાનંદ સરસ્વતી ઉભા થયા. એમના આખા પ્રભાવથી એક નવી જાગૃતિ આવી. અને નવી જાગૃતિ છે આજથી 100-150 વર્ષ પહેલા શરૂ થઈ. કેવો હશે એ સમય, કેવો હશે એ કાળ, પણ એ શરૂ થઈ. અને ધીરે 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 રૂપાંતર થયું, સમાજ થયો. અહીં દીકરી એક આવે ને બહુ સુંદર પ્રવચન આપે અને એમ કે મારા આખા સમાજમાં હું બહેન તરીકે પહેલી ડોક્ટર છું. 20 વર્ષ પહેલા મારી પાસે એક ઉત્તર ગુજરાતના પટેલ આવેલા, પાઘડી બાંધે. મને કે સ્વામીજી તમે અમારા ગામમાં ના આવો. મેં કહ્યું કેમ? કે તમારા પ્રવચનની ખાસ જરૂર છે. મેં કહ્યું શું જરૂર છે? પણ અને કે આખા પટેલ સમાજમાં મારી દીકરી સૌથી પહેલી MBBS થઈ. MBBS તો થઈ, પણ ગોળમાં કોઈ ડોક્ટર નહીં. મેં બધા સમાજને ભેગો કર્યો, હાથ જોડ્યો, પાઘડી ઉતારી અને પગે લાગીને કહ્યું કે મને મારી દીકરીને બીજા સમાજમાં, બીજા ગોળમાં આપવાની છૂટ આપો. પેલા ચૌદસિયાઓ ઉભા થઈને કોણે કહ્યું તું તારી છોકરીને ભણાવજે? આ બળદના પૂંછડામાં આપણે એને જ પ્રણામવી પડશે. મને રજા ના આપી. મારી છોકરીને મેં અમદાવાદમાં દવાખાનું કરી આપ્યું. અને મારી દીકરી એટલી ડાહી, એને કહ્યું બાપુ તમે ચિંતા ના કરશો, હું જિંદગીભર કુમારી રહીશ, તો તમારા નામને આંચ નહીં આવવા દો. મેં કહ્યું તે તો સારું થયું, દીકરીએ સારી, તમે સારા. હવેની દીકરીઓ કોઈને ગાંઠવાની નથી, કોઈની પાસે પરમિશન લેવાની જરૂર નથી. એ પોતે પોતાનો રસ્તો કરી લેશે. તમે બધા ચે 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 કરતા રહેજો ને એનો મેળેની મેળે રસ્તો કરી લેશે. નદી બે કાંઠે છલકાઈને તૂટે તો ખેતરોના ખેતરો ભેલાણ થઈ જાય, પણ નદી તૂટે એના પહેલા તમે ડેમ બાંધીને એમાંથી નહેર કાઢો તો તમારી યોજના પ્રમાણે એ નહેર પાણી પીશે, તો ખેતરોને આબાદ કરી દે. સમાજને ગુંગળાવો એટલે સમાજ તૂટવાનો, પછી એના કિનારા તૂટવાના. પણ સમાજને એટલો બધો ના ગુંગળાવો, એના માટે એક રસ્તો કરી દો, એક નહેર કાઢી દો, તો એ નહેરે 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 બધી જમીન લીલી છમ થઈ જશે. જે લોકો સમય રહેતા નહેર નથી કાઢી શકતા એમની નદીઓ તૂટી જતી હોય છે, એમના સમાજ તૂટી જતા હોય છે. એટલે મને કે સ્વામીજી શું કરું? મેં કહ્યું સમય બધું કરશે, તમે જોજો. આજે તો બધું બદલાઈ ગયું છે, બધું પરિવર્તન થઈ ગયું છે. હું જયારે આ 26મી જાન્યુઆરી ગાંધીનગરમાં હતો, અમારે કિસાન ભવનનું ખાતમુહૂર્ત થતું હતું, ત્યારે આકાશમાં 9 વિમાનો ઉડતા હતા લશ્કરના. એક
લશ્કરનો માણસ મારી પાસે બેઠેલો, એને મને કહ્યું, સ્વામીજી, આ 9 વિમાન જે ઉડે છે એમાં જે વચ્ચેનું વિમાન છે એ વડોદરાની પારુલ પટેલ ઉડાડે છે. વડોદરાની એક છોકરી પારુલ પટેલ આ લશ્કરનું આવું મોટું વિમાન ઉડાડી રહી છે. અને હું વિચાર કરું કે હા હા હા, જો પારુલ પટેલ લશ્કરનું વિમાન ઉડાડતી હોય તો એવો પણ એક સમય આવશે કે આ નાડોદા સમાજની પણ કોઈ એક હેતલ કે હિરેન કે કોઈ એવી દીકરી હશે જે આ દેશની બોર્ડર ઉપર જઈને બોમ્બ ઝીકી આવશે દુશ્મનોના માથા ઉપર અને ગૌરવપૂર્વક માથું ઊંચું રાખશે. લાજ કાઢો, લાજ કાઢો, લાજ કાઢો, ઘૂંઘટ કાઢો, ઘૂંઘટ કાઢો. અરે જમાનો વીતી ગયો, હવે કયો જમાનો છે? ક્યાં સુધી તમે આ બધામાં રહેવાના? એ કેટલી સ્પીડમાં જમાનો દોડી રહ્યો છે. એટલે જેમ લીલાધરભાઈએ કહ્યું એ સાચું કહ્યું, બીજા બધા સમાજો બહુ જલ્દી જાગ્યા, તમે થોડા મોડા જાગ્યા. રણ તરફ છો ને એટલે થોડીક અસર મોડે થઈ, પણ વાંધો નહીં, કશો વાંધો નહીં, મોડે તો મોડે પણ જાગ્યા તો ખરા. નાડોદા સમાજ આજે 1 મહિનાની અંદર 1.5 કરોડ રૂપિયા ભેગા કરે એ કોઈ રમતની વાત છે? કેટલી મોટી વાત છે કે જ્યાં આખું મારા પૈસા લો, મારા પૈસા લો, મારા પૈસા લો. આ સમાજની જાગૃતિની આ નિશાની છે. બસ સમાજ શિક્ષણ તરફ વળ્યો. ભણવું છે ને ભણાવવું છે, ભણવું છે ને ભણાવવું છે. એટલે સમાજના પણ 3 રૂપ છે. એક પેલા પ્રશ્નોને ઉભા કરનારો સમાજ, અને હવે વિલીન થઈ રહ્યા છે એ 14શિયાઓ બધા. લોકો એમને યાદ નહીં કરે, એમના સ્ટેચ્યુ નહીં મૂકે, કોઈ મકાન ઉપર એમનું નામ નહીં રાખે. નામ કોનું રાખશે? જે લોકોએ મહેનતના પૈસા આપ્યા, 11 લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા લો, એક રૂમ બાંધો, આ કરો, મારા દીકરા ને દીકરીઓ ભણે, એનું નામ રહેશે. જે લોકો સોટી પકડીને ઉભા રહ્યા, ના દિવસ જોયો, ના રાત જોઈ, ના ભૂખ જોઈ, ના તરસ જોઈ, પણ ચણો આ મકાન બાંધકામ થાય અને પાણી છાંટો અને આ લાવો, કાર્યકર્તા બન્યા, એનું નામ રહેશે. અને એનું નામ રાખવું જ જોઈએ. એનું નામ જો નહીં રાખો તો આપણે નગુણા કહેવાય. એટલે સમાજમાં એક જાગૃતિ આવે ને આખો સમાજ ઉભો થઈ જાય, બેઠો થઈ જાય. ભલે મોડા તો મોડા, પણ અને મારો એક અનુભવ છે, વડિયારમાં પાણી નથી, જમીન ઉપર પાણી નથી, વરસાદના આધારે વડિયાર જીવે છે. પણ મેં એક કુદરતે નિયમ કર્યો છે કે જે જમીન ઉપર પાણી ના હોય એ જમીનમાં રહેનારા માણસોમાં પાણી હોય. પાણીવાળા કે જમીનમાં રહેનારા માણસો પાણીદાર હોય. તમે પાણીદાર માણસો છો અને અત્યાર સુધી જે તમે ખોટા ખર્ચા કર્યા, બેફામ ખર્ચા કર્યા, દેવાદાર બન્યા, લૂંટાવતા રહ્યા, 12મું કરો ને ફલાણું કરો ને ફલાણું કરો ને ઘસી ઘસીને વ્યાજ ભરી ભરીને થાકી ગયા. આવો દિશા બદલો, તમારા દાનની દિશા બદલો. અને દિશા કઈ તરફ છે? શિક્ષણ આપો, શિક્ષણ આપો, શિક્ષણ. 12મું નથી કરવું. તમારો કોઈ પૂર્વજ નરકે જાય તો એની જવાબદારી મારા ઉપર. એના બદલે હું નરકે જવા તૈયાર છું. હમણાં એક છોકરો મને મળ્યો તો 2 વર્ષ ઉપર, મને કે સ્વામીજી મારે ભણવાની બહુ તાલાવેલી છે, તમારી પાસે પૈસો નથી. મેં કહ્યું કેમ પૈસો નથી? 4 વીઘા જમીન હતી, બાપનું 12મું કરવા માટે ગીરો મૂકી દીધી છે. શું કામ 12મું કર્યું? ના કે બધા ભેગા થયા, કરવું પડે, કરવું પડે, કરવું પડે. એ 4 વીઘા જેમાંથી અમે રોટલો ખાતા હતા એ તો ગીરો મૂકી. હવે કરવું શું અમારે? આ બદલી દો. દીક્ષાનો અર્થ શું છે? તમે દીક્ષા લો, દીક્ષા લો. હું તો તમને ખાસ વાત કરું છું, કદી પણ કોઈની પાસેથી ગુરુ દીક્ષા ના લેશો. આજે ગુરુ પ્રથા ચાલી છે એ તો ખોટી ચાલી છે. એ તો ઘેટા બનાવવાની પ્રક્રિયા છે. ઘેટા બનાવો, ઘેટા બનાવો, ઊન કાપો, ઊન કાપો, ઊન કાપો. હમણાં મારે ન્યુઝીલેન્ડ જવાનું થયેલું અને ન્યુઝીલેન્ડ એનું પુસ્તક છે, વાંચજો. માત્ર 35 લાખની વસ્તી છે, 35 લાખ, અમદાવાદ કરતા થોડી, અને 60 કરોડ ઘેટા છે. ઘેટાની વસ્તી છે 60 કરોડ. એક માણસ 2-3 કૂતરા અને 1 ઘોડાના દ્વારા
20,000 ઘેટા ચરાવે છે. મેં કહ્યું બેસ બેસ, હવે તું 20,000 ચરમાં, અમારે ત્યાં તો લાખો ચરાવનારા છે, લાખોના લાખો ચલાવનારા. કદી આમાં પડશો નહીં. એ તમને ઘેટા બનાવીને કુંડાળામાં ફેરવે રાખે છે. મારું એક સૂત્ર છે, સંપ્રદાય મુક્ત ધાર્મિકતા. ધાર્મિક થવાનું, કોઈ વાડામાં નહીં પડવાનું. કોઈ વાડામાં પડ્યા નહીં, તમારું લેવલ નીચું થઈ જશે. ગાંધીજી કોઈ વાડામાં હતા? આપણા ઋષિઓ મુનિઓને કોઈ વાડો નહીં. સનાતનનો અર્થ જ મુક્તિ છે. સનાતન કોઈ સંપ્રદાય નથી, કોઈ પંથ નથી, કોઈ વાડો નથી. એટલે સંપ્રદાય મુક્ત ધાર્મિકતા. આપણે બધે કોઈ અંબામાં બોલે તોય બરાબર છે, ભવાની બોલે તોય બરાબર છે, કૃષ્ણ બોલે તોય બરાબર છે, રામ બોલે તોય બરાબર છે. એક બ્રહ્મ છે, એક પરમાત્મા છે. એ તો બધા જેને જે નામ લાગે એ ઠીક લાગે, કોઈના સાથે કશું એલર્જી નથી. પણ જ્યાં તમે એક વાડામાં પડ્યા નહીં કે એલર્જી ઊભી થઈ, પછી તમે બીજું નામ નહીં બોલી શકો. એટલે જેને જીવનની સાચી દિશા બતાવવામાં આવે એને દીક્ષા કહેવાય. અને એ દીક્ષા એ છે પૈસાને, દાનને હવે શિક્ષણ તરફ વાળો, દવાખાના તરફ વાળો. મને એક માણસે કહ્યું, રાધનપુરથી વિરમગામના વચ્ચે આખો વડિયાર પ્રદેશ, એક પણ સારું હોસ્પિટલ નથી. કાં તો લોકોને પાટણ જવું પડે, કાં તો વિરમગામ કે રાધનપુર જવું પડે. ત્યાં એટલા બધા સારા તો નહીં હોય, પણ એક પણ સારું. આ મને એક જૈન વાણિયાએ છે. મેં કહ્યું, મને કે મારા એક બહુ મોટા મુનિ સાહેબને કહ્યું, ભાઈ એક હવે આ શંખેશ્વરમાં ઘણા દેરા થયા, અમને એક હોસ્પિટલ જોઈએ છે. હવે એક સારું હોસ્પિટલ બનાવી આપો, જે રાધનપુરથી માંડીને વિરમગામ વચ્ચે ના હોય એવું. એની અમારે જરૂર છે. તમારી જરૂર અમારે પૂરી નથી કરવાની, આ તો અમે અમારી જરૂર પૂરી કરીએ છીએ. હરદ્વારમાં 10,000 મંદિરો છે, 10,000 મંદિરો. કોઈ ઘંટડી વગાડનારો નથી. એમને એમ બધા પડ્યા છે, નવા કરોડો કરોડોના થયા જ કરે છે. દિશા ખોટી છે, દિશા બદલો. હવે આ મંદિરો છે, આ કન્યા શાળા, આ કુમાર શાળા, કુમાર છાત્રા, એ મંદિરો છે. અને દિશા કોણ બદલાવશે? સમાજ બદલાવશે, સમાજના નેતાઓ બદલાવશે. સમાજના નેતાઓ જો જાગૃત હોય અને બરાબર દીક્ષિત થયેલા હોય. દીક્ષાનો પણ ફરી એક બીજો અર્થ તમને ખબર હોય કે ન હોય, આપણે ત્યાં એક બહુ મોટા મિલ માલિક છે, મફત ગલ્ગલ. એ તો ગુજરી ગયા, પટેલ. એમના દીકરા અરવિંદભાઈ કરોડાધિપતિ, અબજોપતિ. એમને રણછોડદાસજી મહારાજ સાથે થોડોક સંબંધ. અને હું તમને ખાસ કહું છું, કોઈ એક સારા સાધુ સાથે, કોઈ એક સારા સજ્જન પુરુષ સાથે થોડોક સંબંધ રાખજો, એ તમને લાભ પહોંચાડશે. મને દીક્ષા આપો, મને દીક્ષા આપો, મને દીક્ષા આપો. રણછોડદાસજી, એમનું વજન 45 કિલો. એમને ગોબર, બેટા હું તને દીક્ષા આપું. અંદર રૂમમાં ગયા, એક હાથમાં ઝાડુ ને એક હાથમાં કળછી લઈ આવ્યા. લે આ દીક્ષા. પેલો અબજોપતિ અરવિંદભાઈ કહે છે, હું સમજ્યો નહીં, આવી દીક્ષા? જો આ કળછી, તારી પાસે કરોડો રૂપિયા છે, અને આ દેશ ભૂખમરાનો દેશ છે, ગરીબોનો દેશ છે. રાંધી રાંધીને લોકોને ખવડાવ, રાંધી રાંધીને ખવડાવ. ગઈકાલે જ હું એક એવા ઉદઘાટનમાં ગયો તો આંખમાં પાણી આવી જાય. ટિફિન જ ટિફિન, જેને જુએ એને ટિફિન લઈ જાઓ. જ્યાં જુઓ ત્યાં ટિફિન જ ટિફિન. તમારે નામ નહીં બતાવવાનું, અહીંયા આવીને ટિફિન મૂકી જાઓ, અમે ભરી દઈશું. કોનું ટિફિન? કોઈ જેને હોય લઈ જાઓ. આ દેશ ભૂખમરાનો દેશ છે. આ કળછીની દીક્ષા છે, તું રાંધી રાંધીને ખવડાવ. જિસકો ના દે અલ્લાહ, ઉસકો દે જલ્લા. એ જલ્લાએ આ જ કામ કર્યું. અને આ ઝાડુ છે, તું સારું કામ કરીશ તો ઈગો થશે, અહંકાર થશે. એટલે પછી તું એઠવાડ ચોખ્ખો કર, તારી જાતે એઠવાડ સાફ કર. રાજસુ યજ્ઞમાં યુધિષ્ઠિરે કહ્યું, ભગવાન તમે આ ગાદી ઉપર બેસજો, બસ તમે અહીં બેસી રહેજો. કેટલાક લોકો બેસી રહે ને કોઈ પ્રસંગ ધન્ય થઈ જાય. બધા કઈ કાર્ય કરતા ના હોય, કેટલાકનું બેસવા માત્રથી ધન્યતા આવી જાય. કૃષ્ણે કહ્યું, નહીં, હું બેસી નહીં રહું. યદ યદાચરતી શ્રેષ્ઠ તત્તદેવે તરો જન.
સયત પ્રમાણમ કુરુતે લોકસ્તદનું વર્તતે. જો હું પલાઠી વાળીને બેસીશ તો બધાય પલાઠી વાળીને બેસશે કે આ ભગવાન બેઠા એટલે આપણે બેસો. અમારે આ જ થયું છે. અમારા મૂળ પુરુષો પલાઠી વાળીને બેઠા એટલે અમે બધા એવા પલાઠી વાળીને જ બેસીએ છીએ. નજર રસોડા તરફ હો, નજર રસોડા તરફ. હું બે કામ કરીશ. જેટલા માણસો આવશે એ બધાના પગ ધોઈશ, દુર્યોધનના પગ ધોઈશ અને બધાના પતરાળા હું ઉપાડીશ. આ કૃષ્ણ પાસેથી આ શીખવાનું છે. હું પતરાળા ઉપાડીશ એટલે તારે ઉપાડવા પડશે, તું ઉપાડીશ એટલે બધાને ઉપાડવા પડશે. હું બધાના પગ ધોઈશ. કૃષ્ણ એમને એમ નથી. એટલે કાર્ય કરતા મળવો દુર્લભ છે, દુષ્કર છે. જો તું ઝાડુ લગાવજે, તારો ઈગો નહીં રહે. સત્કર્મ કરો, પણ ઘણી વાર સત્કર્મનો પણ ઈગો રહેતો હોય છે. બસ આનું નામ દીક્ષા છે. આનું નામ જ દીક્ષા. હવે તમારે કોઈ કંઠી બાંધવાની જરૂર નથી, કોઈ મણકો પહેરવાની જરૂર. પહેરવો તો તમારી મરજી છે, એ તો તમારી ઈચ્છા છે, પણ તમારે કોઈ કાંચીની ઘાણીમાં ફર્યા કરવાની જરૂર નથી. સમાજના નેતા જયારે જાગૃત બને એટલે સમાજને ધીરે 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 શિક્ષણ તરફ વાળે, તબીબી સારવાર તરફ વાળે, સમાજ સુધારા તરફ વાળે, કુરિવાજોને દૂર કરવા માટે વાળે, અને પછી સમાજ આપોઆપ સુખી થાય. અને એમ લાગે છે કે તમારો સમાજ છેલ્લા કેટલાય વર્ષોથી સુધારા ઉપર છે. અને એમને તમે પાટણને કેન્દ્ર ચૂંટ્યું એ બરાબર જ છે. પાટણ પ્રાચીન કાળમાં ઐતિહાસિક નગરી હતી, શૈક્ષણિક નગરી હતી. અહીંયા સિદ્ધરાજ થયા, હેમચંદ્રાચાર્ય થયા, કેટલા કેટલા મહાપુરુષો થયા. અને ફરી પાછા પાટણની નવી સ્થિતિ તૈયાર થઈ રહી છે. અહીંયા બધા સંકુલો થવાના છે, બધી વિદ્યાપીઠો થવાની છે. ત્યારે નાડોદાનો દીકરો આ છાત્રાલયને પેલું છાત્રાલયને ફાંફા મારતો ના થઈ જાય. મને રાખશો, મને રાખશો. ના નહીં, જગ્યા નથી, જગ્યા નથી, જા જા જા, જગ્યા નથી. આ હોશિયાળું જીવન છે. સમાજ નમાલો હોય તો સમાજના દીકરા દીકરીઓને હોશિયાળું જીવન જીવવું પડે. પણ સમાજ જો પરાક્રમી હોય અને સાચી દિશા ચાલનારો હોય તો એના છોકરાઓ છાતી કાઢીને ચાલે. અમારે કોઈના છાત્રાલયમાં અમારું મહાન અડીખમ છાત્રાલય ઊભું છે, અમારી દીકરીઓ માટે, દીકરાઓ માટે. અને કેટલી સગવડો છે. તમે રહો, તમને સબસિડી મળશે, તમને પુસ્તકો મળશે, તમને જમવાનું મળશે, તમને ડ્રેસ મળશે, તમને રક્ષણ મળશે, તમને સંસ્કાર મળશે. અને તમારી દીકરીને દીકરો 4-5 વર્ષ અહીં ભણી હેમ ખેમ પાછો આવે એની ગેરંટી મળશે. તમને કોઈ પ્રકારની અહીં કોઈ સમાજ જાગૃત થયો છે, સમાજ બેઠો થયો છે. એટલે સજ્જનો, આજે તમારા સમાજે એક બહુ સુંદર કાર્ય કર્યું અને કાર્ય કરી રહ્યા છે. એ જોઈને બહુ આનંદ થાય છે. આવા રાષ્ટ્રના 3 ભેદ છે, પણ મારે અત્યારે એ બધું કહેવું નથી. કઈશ તો કંઈક ને કંઈક તો લોકોને ઘટતું આવશે. તમે જોવો છો કે અત્યારે દિલ્હીમાં શું થઈ રહ્યું છે. મારે આ ખુરશી જોઈએ, એટલે આ સેવાની વાતો કરતા હતા ને બધા, સેવા સેવા સેવાની વાતો કરતા હતા. અરે જેમ વેવૈયો રિસાય અને વેવૈયોને રાત રાતના જે ઉજાગરા કરીને મનાવવામાં આવે, એમ દિલ્હીમાં અત્યારે બધા રિસાય ને મનાય ને રિસાય ને મનાય ને. હવે આ સેવા ક્યાં ગઈ? એક સમય હતો મારે મંત્રી નથી થવું, મારે નથી, ના થવું પડશે, ના થવું પડશે. એક સમય હતો. અને હવે એ છે સોદો કરો, સોદો કરો, નહીં તો કાલ તમને કાઢી મૂકજો. અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશું, તમને કાલે કાઢી મૂકજો. આ બંધારણથી દેશ ના ચાલી શકે. આવા બંધારણથી કંઈક આમાં પરિવર્તન કરો કે જેથી આવું ના થઈ શકે. જો તમારે રાષ્ટ્રને મહાન બનાવવું હોય તો રાષ્ટ્રનું સંચાલન કરનાર બંધારણ છે, એમાં એવી વ્યવસ્થા કરો કે આ કોઈ બ્લેકમેલ ના કરી શકે. કોઈ માણસને 3 જ સીટો છે, મને રેલવે જ જોઈએ. કેમ ભાઈ, તારા બાપની છે? કોઈ બાપ દાદાની લખાવી લાવ્યો છે? જે પ્રધાનમંત્રી જે આપે એ લેવાનું છે. પણ આ તો બધા જ જાણે બ્લેકમેલ કરવા આવ્યા. આ કોઈ સારી વાત ના કહેવાય. એટલે સજ્જનો, વધારે ચર્ચા નહીં કરું. મારે તો તમને આટલી જ વાત કરવી છે. તમને આજે બધાને દીક્ષા આપું છું, અને દીક્ષા એ છે તમારો પૈસો શિક્ષણ તરફ વાળો.
તમારો પૈસો આરોગ્ય તરફ વાળો, તમારો પૈસો સમાજલક્ષી બનાવો, માનવતાલક્ષી બનાવો. અને હું ખાલી લુખી લુખી ભિક્ષા નહીં આપું, મારે તમારી પાસેથી દક્ષિણા નથી લેવી. ઉલટાનો હું મારી સંસ્થા તરફથી આ સંસ્થાને 51,000 રૂપિયા મારા તરફથી પણ આપું છું, જેથી આ સંસ્થાના લોકોને પ્રેરણા મળે. એક સાધુ આવીને પૈસા આપી જાય તો આપણે, ઘણા લોકો તો વિચાર કરે કે હજી જુઓ તેલ જુઓ, તેલની ધાર જુઓ, આ કઈ બહુ લાંબુ ચાલે એવું લાગતું નથી. અને એ પછી એ આખી વાત ચૂકી જાય. પહેલો ઘા રાણાનો એક એવો હોય કે બધું સારું થશે, દૃષ્ટિ સારી રાખો, આશા સારી રાખો. એટલે સજ્જનો, ભગવાન આ સમાજને ફળે ફૂલે વિકસાવે, એનું સારું છાત્રાલય થાય, સારો વહીવટ થાય અને સારા દીકરા દીકરીઓ ખૂબ સારી રીતે ભણે ગણે અને સમાજને રોશન કરે, એવી પરમેશ્વરને પ્રાર્થના. બધા હળીમળીને સંપીને રહેજો, પગ ના ખેંચશો. બસ પ્રમુખ થયા પગ ખેંચો. મંત્રી આપણે અહીં દિલ્હી નથી લાવવું, હો, એ તો અહીંયા દિલ્હી લાવો પાછું. આપણે આપણી રીતે જે છે બરાબર એને માન આપો અને એ રીતે સમાજને આગળ વધારો. ભગવાન સૌનું ભલું કરે, સૌનું મંગળ કરે, સૌનું કલ્યાણ કરે. આભાર, ધન્યવાદ, હરિઓમ. ખૂબ ખૂબ ધન્યવાદ પૂજ્ય સ્વામીજી. હું વિદાય લઈશ. આપ શ્રીએ વિચારોથી અને આશીર્વાદથી અને જ્ઞાનની પણ જે ઘોષણા કરી એ બદલ આપનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હા, 15 શ્લોક એવી વિનંતી છે. અમારો જે સમય છે 11:30 સંપર્ક માગીએ છીએ. તો હવે મુરબ્બી શ્રી નારસી દાદાને વિનંતી કરીશ કે તેઓ આપણને પ્રસંગ અનુરૂપ ઉદ્બોધન કરશે. કોઈ ઉભા નહીં થાય. આપણે 11:30 કાર્યક્રમ આટોપી લેવાના છે. માન્ય શ્રી નારસી દાદા, આજના આ કન્યા છાત્રાલયના ખાતમુહૂર્તના શુભ પ્રસંગે પધારેલા પરમ પૂજ્ય સચ્ચિદાનંદજી, બીજા કોઈના નામ લેતો નથી તો માફ કરજો. મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવો, ઉપસ્થિત સૌ વડીલો અને માતાઓ, આ કાર્યક્રમમાં જુનાગઢ ક્યાંય આવવું એટલે થોડુંક છેટું પડે, પણ અજમલભાઈએ એમ કીધું કે સચ્ચિદાનંદજી આવવાના છે અને તમારે ગમે એમ કરીને આવવું તો પડશે, એટલે મેં હા પાડી કે આવી. અમારા સૌરાષ્ટ્રમાં કોઈ એક લોક કવિએ કયા પ્રસંગે કીધું હશે એ મને ખબર નથી, પણ એણે એમ કીધું કે સજીને લોહનું બખ્તર તમને ભેટવા આવ્યા છે. સજીને લોહનું બખ્તર તમને ભેટવા આવ્યા છે. હવે લોઢાનું બખ્તર પહેરીને ભેટવા જવાય કે લડાઈના મેદાનમાં જવાય? પણ કવિએ સમજપૂર્વક કીધું અને પછી એને કીધું કે સજીને લોહનું બખ્તર તમને ભેટવા આવ્યા છે. કારણ અમને ખબર છે કે તમે પારસ મળી છો, એટલે અમે અહીંયા આવ્યા છીએ. માણસ જે છે, માણસ રૂપી માણસ જે છે, એનામાં જે દુર્ગુણો છે, એનામાં જે અવગુણો જે છે, એ આવા એક ભાષણ સાંભળીએ અને અઠવાડિયે એક લેખ વાંચીને એમાંથી થોડુંક પરિવર્તન ક્યાંક આવી જાય. આપણી દીકરીએ કીધું ને કે પાંડુરંગ દાદાની જે છે એને ઓલીમાંથી અઠવાડિયામાં એકવાર ઓલી કરી, એમ આવું મજાનું ભાષણ આપણને સાંભળવા મળે, આવું મજાનું વ્યક્તિત્વ આપણને જોવામાં મળે, જેને જોઈને આપણે આનંદ પામીએ એવી આપણી મજાની સ્થિતિ. અને એટલા માટે આપણે બધા આજ અહીંયા ભેગા થયા છીએ. આજ આનંદ આજ ઉતરેંગે આજ સલોડા ને સખા અમારે પાટલે આગળ આજ ભલે કંચન બરસાવે. અને સચ્ચિદાનંદજી, આ ઉલટી ગંગા ચાલે છે મારી દ્રષ્ટિએ. મેં પેલા એમનું સાંભળ્યું છે. અમારા એક સ્વામી સંપૂર્ણાનંદ બાપુ હતા, હમણાં 107 વર્ષની ઉંમરે એમનો દેહ ગયા વર્ષે થયો છે.
એ પણ બાપુ અમે જ્યાં જઈને ત્યાં એમ કે અમે કઈ કે બાપુ એમ કે એક રૂમ મારો લખાવી દો ને. અમે કઈ કે બાપુ એક રૂમ તમારો, એ કે એક નહીં તો 2 લખો, 2 નહીં તો 4 લખો. આ ઉલટી ગંગા હું એમ કઉ છું કે આજ સમાજમાં જે પરિવર્તનો આવ્યા છે ને એમાં આપણે જે છે એ આમ હાથ કરવાનો છે. એના બદલે આજ આ સાધુ સંતો છે, મહાત્માઓ જે છે, અને જેનો ખરેખર સમાજલક્ષી જેનો અભિગમ છે, માત્ર ધર્મ પીલા ટપકા નહીં, એમણે આપણને વર્ણન કરીને કીધું. એમણે બહુ બહુ સાદી ઓલીમાં આપણને સમજાવ્યું કે ધર્મ કોને કહેવાય. એ બધું આપણને એમણે સમજાવ્યું. એટલે હું મારે વિશેષ કેવું નથી કહેતો, પણ આજ હવે આ બધા આપણને આપીને પ્રોત્સાહિત કરે છે. આ ઋણમાંથી આપણે ક્યારે છૂટશું એનો આપણે બધાએ વિચાર કરવાનો છે. આ 51,000 રૂપિયા જે છે એ એક પ્રતીક છે. તમને બધાને, મને તમને બધાને ઢંઢોળવા માટેનું એક પ્રતીક છે. એમાંથી આપણે ક્યારે બધા બહાર નીકળશું? અને એમાંથી બહાર નીકળવા માટે આપણી જૂની જે પરંપરા જે છે એ પરંપરા મુજબ તો આપણા ઉપર દેવનું ઋણ છે, પિતૃનું ઋણ છે અને સમાજનું ઋણ છે. તો આ બધા ઋણમાંથી આપણે મુક્ત થવાનું છે. અને સૌથી પહેલી ને અગત્યની જે વાત છે એ વાત એ છે કે શિક્ષણ, શિક્ષણ અને શિક્ષણ. જો શિક્ષણ નહીં હોય તો આ 21મી સદીમાં દુનિયાની સાથે કદમ નહીં મિલાવી શકતી. અને શિક્ષણની સાથે સંસ્કાર અને સંગઠન, આ 2 વસ્તુ જોશે. અને સંસ્કાર અને સંગઠન હશે તો સંપત્તિ જે લક્ષ્મી જે છે એની મેળાએ આપોઆપ આવીને મળશે. શિક્ષણ તો જગતમાં જોવા માટેની, દુનિયામાં જોવા માટેની એક બારી છે. ઘરમાં ને ઘરમાં બાપના કુવામાં એમને બુઢી મરી એવી સ્થિતિ આજ નહીં પાલવે. એમાં કઈ નહીં કરી શકીએ. શિક્ષણ જે છે એ જ્ઞાનની ક્ષિતિજો ખોલી નાખશે. એમણે બેન પારુલની વાત કરી. આપણે હમણાં ગયા વર્ષે કલ્પના ચાવલાની આપણે જોયું, આપણે વાંચ્યું ત્યાં અમેરિકામાં જે ઓલું છે એમ એક પછી એક દીકરીઓ જે છે એ દીકરીઓ બહાર આવતી જાય છે, આગળ આવતી જાય છે. અને આપણે બધાએ એને દોરવાની છે એમ નહીં કહું, એનો વાહો સાંભળવાનો છે. એને આપણે શાબાશી આપવાની છે, એને આપણે આગળ લઈ જવાની છે. અને મિત્રો, સૌથી પહેલી વાત એ છે કે આવા સંકુલોમાં સંસ્કાર જે છે એની પણ શિક્ષણની જેટલી જ પ્રાયોરિટી છે. સ્ત્રી અને સરસ્વતી એવી વાત છે, પણ સ્ત્રી અને સરસ્વતી નહીં, ઉલટી વાત કરીને કહી કે સરસ્વતી અને સ્ત્રી. જો વિદ્યા હશે, શિક્ષણ હશે, જ્ઞાન હશે, સાચું જ્ઞાન હશે તો સ્ત્રી એટલે કે લક્ષ્મી જે છે ને એ તો આપોઆપ આવીને મળવાની છે. લંકામાં ક્યાં ખામી હતી ગઈ? લંકામાં કોઈ સંપત્તિની ખામી જ નહોતી. પણ અમારો એક નાનો એવો એક કવિ દાદ છે જુનાગઢમાં, એને લંકામાં સીતાજીના મોઢે લંકામાંથી એમણે 2 શબ્દો કરેલા કે અહીં સંસ્કાર નથી. અહીંયા આ સોનાની લંકા ભલે હશે તો અમારા કવિ દાદે એમ કીધું કે છે સ્ફટિક મણીના મેલ પણ એમાં વસનાર સૌ વિકરાળ છે. છે સ્ફટિક મણીના મેલ પણ એમાં વસનાર સૌ વિકરાળ છે. છે ફૂલ ફૂલોની સુગંધ પણ સર્પો તણી રખવાળ છે. કવિદાદ કહે કંચન થાળમાં અહીં પશુ રુધિર પીરસાય છે. હે દશરથ નંદન, અહીંયા સોનાના થાળ છે પણ એમાં જે પીરસાય છે ને એ તો પશુ રુધિર પીરસાય છે. માટે હવે અહીંયા મારા દિવસો જે છે યુગ સમા જાય છે એવું કરીને બહુ લાંબુ છે. પણ આવી એવી સ્થિતિમાંથી આપણે બહાર નીકળી. સ્વામીજીએ કીધું કે આપણે આપણું જ નથી કરવું, માત્ર પેટ ભરા નથી થવું, સંગઠન કરવું છે, સંસ્કાર કરવા છે. એમણે સરસ વાત કરી કે આપણે બીજી કોઈ સંસ્થા ઉપર આધાર નહીં રાખીએ, બીજી જ્ઞાતિ ઉપર આધાર નહીં રાખીએ. આજ દિવસ સુધી રાખ્યો અને જેને આપણને પાલવા કે પાળા પોષા એમનો આભાર, પણ એમાંથી દાખલો લઈને કાલે અજમલભાઈ રાત્રે અહીંયા જાહેરાત કરી હતી એટલે હું એનું પુનરાવર્તન નથી કરતો, પણ એમણે એમ કીધું હતું કે આપણા સમાજની દીકરા દીકરીઓ જે છે એના ઉપરાંત જે કોઈ બીજા સમાજના આવશે એને પણ અમે આમાં સાથે રાખીને સંસ્કારિત કરશું, એમને પણ અમે સાથે રાખીને શિક્ષિત કરશું. તો આવી મજાની આ સરસ વાત